This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર દર્શક મિત્રો, હું ગૌતમ ધાંધલિયા હિન્દ ટીવીના સમાચાર પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. વધુ એક લાંચો ઝડપાયો. વેસુનો તલાટી પેઢીનામામાં નામ ચડાવવા 1000ની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયો. વિદેશ મોકલવાની લાલચ આપી કરાઈ 26 લાખની ઠગાઈ. સોશિયલ સાઇટનો સહારો લઈ ભોળવી પરિણીતાને બેંક એકાઉન્ટમાં મંગાવ્યા હતા રૂપિયા. નવી સિવિલના ડોક્ટરો સુધરવાનું નામ નથી લેતા. દર્દીને દાખલ કરવા મુદ્દે રેસિડેન્ટ ડોક્ટર અને સીએમઓ વચ્ચે શાબ્દિક ટપાટપી. શહેરમાં કાળ બનીને દોડતી ટ્રકે એક યુવતીને અડફેટે લીધી. ઉના કુંભારિયા રોડ પર લોકટોળાએ ટ્રક પર પથ્થરમારો કરતા ડ્રાઈવર ટ્રક છોડી ફરાર. અને માંડવીના કરંજ ગામે એટીએમ તોડાના 24 કલાક પછી બોલાવાઈ પોલીસ. ઘટનાનું ઘેરાતું રહસ્ય, સિક્યુરિટી મુદ્દે નહોતું થયું પાલન. વેસુમાં તલાટી કમ મંત્રીએ પેઢીમાં પિતાની જગ્યાએ પોતાના પુત્રનું નામ ચડાવવા માટે રૂપિયા 2000ની લાંચ માંગી હતી. જોકે આખરે મામલો 1000 પર અટક્યો હતો. આ વાતથી આખરે યુવાને એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપી હતી, જેથી પોલીસે લાંચિયા તલાટીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડુમસ ગામ મોટી બજારમાં રહેતા અને ભજીયાની લારી ચલાવતા ભૂપેન્દ્રભાઈના પિતા રમણભાઈ સોલંકીનું વેસુમાં મકાન છે, જે મકાનમાં વારસાઈનું નામ દાખલ કરવા પેઢીનામાની જરૂર પડી હતી, જેથી ભૂપેન્દ્રભાઈએ આ બાબતે તલાટીને અરજી કરી હતી. ભૂપેન્દ્રભાઈએ પેઢીમાં નામ ચડાવવા માટે તમામ પુરાવા પણ રજૂ કર્યા હતા, પરંતુ પૈસાના ભૂખ્યા વેસુના તલાટી કમ મંત્રી હસમુખ મનસાભાઈ પટેલે રૂપિયા 2000ની લાંચ માંગી હતી. જોકે ભૂપેન્દ્રભાઈએ આનાકાની કરતા આખરે વાત 1000 પર અટકી હતી, જેથી ભૂપેન્દ્રભાઈએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપી હતી. આજ રોજ સુરત શહેરમાં એક એસીબીનો કેસ કરવામાં આવ્યો છે. એમાં ફરિયાદી ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ સોલંકી રહેવાસી ડુમ્મસના પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ કરી કે પોતાના બાપુજીની જમીન વેસુ ગામમાં છે અને જે જમીન મકાન માટે પોતાને વારસાઈ કરી પેઢીનામું કરવાનું છે. જે પેઢીનામાની અરજી તેણે તલાટી કમ મંત્રી શ્રી વેસુ ગામમાં આપેલ, એ પેઢીનામું લેવા માટે તેઓની પાસે રૂપિયા 2000ની તલાટી કમ મંત્રી શ્રી હસમુખભાઈ પટેલે માગણી કરેલ. જેના અનુસંધાને 1000 રૂપિયા નક્કી કરી 1000 રૂપિયાની લાંચ લેતા હસમુખભાઈ પટેલ તલાટી કમ મંત્રી શ્રી નાઓ ઝડપાઈ ગયેલ છે. કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. જે ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઈ પાટીલ સહિતના અધિકારીઓએ છટકો ગોઠવી તેને આ બાદ ઝડપી લીધો હતો. પોલીસે તલાટી કમ મંત્રી હસમુખ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ નેટવર્કિંગનો ઘણા લોકો ગેરઉપયોગ કરી રહ્યા છે. અવારનવાર એવા કિસ્સા સામે આવે છે કે મીઠી મીઠી વાતોમાં ભોળવી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહિલાને વિશ્વાસમાં લઈ તેના પતિને વિદેશી નોકરી અપાવવાના બહાને તેની પાસેથી રૂપિયા 26 લાખ પડાવી લીધા હતા, જેથી આખરે મામલો ડીસીબી પોલીસ મથકે પહોંચ્યો હતો. ડીસીબી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વેસુ આભા રોડ નંદની વિભાગ 2માં રહેતી અને મૂળ બિહારના વતની અંજનાબેન નિત્યાનંદ શર્માએ નોંધાવેલી ફરિયાદ અનુસાર મોહમ્મદ ઉમર જીયા બખલ, મોહિત ટ્રેડર્સના પ્રોવાઇડર સંજય કુમાર રામપ્રસાદ, રાજ માર્કેટિંગ ઇન્ડિયાના પ્રોવાઇડર રાજેશ કુમાર રામ ભરોસે શર્મા, સૈયદ લીલા વખત હુસેન, રણધીરસિંહ ભદોરિયા, ભજનલાલ રમેશ બર્મન, શ્રેયસ ગિરીશંકર મિશ્રા, મોબાઈલ ઉપરથી વાત કરનાર માર્ટિન પોવેલ, મોબાઈલ ફોન ઉપરથી વાત કરનાર જોન ઇવાઇન્સ નામે વાત કરનાર વ્યક્તિઓ જેના પૂરા નામ ઠામની જાણકારી નથી.
તમામ આરોપીઓએ પૂર્વ કાવતરું યોજી વેલકમ ટુ ઓઇલ એન્ડ ગેસ જોબર્સ બોગસ વેબસાઇટ બનાવી અલગ અલગ ઈમેલ એડ્રેસ ઉપરથી ઇંગ્લિશમાં ઈમેલ કરી તેમના મોબાઈલ ફોન પર અંગ્રેજીમાં વાતચીત કરી હતી. ફરિયાદી મહિલાને વિશ્વાસ સંપાદન કરી તેના પતિને ઇંગ્લેન્ડ ખાતે આવેલ પ્રીમિયમ ઓઇલ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે નોકરી આપવા તથા માસિક પગાર ₹4 લાખ સાથે રહેવાની અને જમવાની સગવડ મળશે તેવી લોભામણી લાલચ આપી વિઝા અને અન્ય સરકારી કાર્યવાહી કરવા માટે તેમની પાસેથી ઈમેલ બેન્કિંગ દ્વારા તેના ખાતામાં ₹26 લાખ ખંખેરી લીધા હતા. જેથી આગળ સમગ્ર મામલો ડીસીબી પોલીસે પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવી સિવિલ હોસ્પિટલમાં અવારનવાર એવા બનાવ સામે આવે છે કે દર્દીને દાખલ નહીં કરતા દર્દીના સંબંધી અને ડોક્ટરો વચ્ચે બોલાચાલી થાય છે. પરંતુ આજે સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને દાખલ નહીં કરવા માટે રેસિડન્ટ ડોક્ટર અને સીએમઓ વચ્ચે તું મેમે થતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. બનાવ અંગે મળતી માહિતી અનુસાર સવારે 8 વાગ્યાના અરસામાં 108 ઇમરજન્સી સેવા દ્વારા સગ્રામપુરા ટપાલ બેન્ડ નજીક ફૂટપાથ ઉપર ડાભીબેન અફજલભાઈને રોડ ઉપર ટ્રાફિક અકસ્માતનો કેસ બનાવી સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. તે સમયે ફરજ પરના ડોક્ટર દિયા સર્જરી અને મેડિસિન વિભાગે રિફર કર્યો હતો. ડ્યુટી પૂરી થયા બાદ ફરજ પર ડોક્ટર નિશાબેન ચંદ્ર આવી હતી. રાઉન્ડ દરમિયાન બિનવારસી ડાભીબેને 2 થી વધુ કલાક ઇમરજન્સી વિભાગમાં બેડ પર પડી હોવાના કારણે તેને તાત્કાલિક મેડિસિન વોર્ડમાં દાખલ કરવા કર્મચારીને આદેશ અપાયો હતો. આ અંગેની જાણ મેડિસિન વિભાગની રેસિડન્ટ ડોક્ટર દીપિકાને થતાં તાત્કાલિક કેસ પેપર લઈને સિનિયર ગણાતા સીએમઓ ડોક્ટર નિશા ચંદ્રાને કહ્યું હતું કે સર્જરી વિભાગ હાલમાં બિનવારસી મહિલાની તપાસ તથા અભિપ્રાય આપ્યો નથી. તેથી પહેલા અભિપ્રાય લીધા બાદ મેડિસિન વોર્ડમાં રિફર કરવામાં જણાવ્યું હતું. પરંતુ નિશા ચંદ્રાએ કહ્યું હતું કે 2 કલાક થયા અને દર્દીને સર્જરી સારવારને બદલે મેડિસિન સારવારની તાકીદની જરૂર છે. જ્યારે તેના શરીરે ફક્ત ઉજરડા પડ્યા છે અને દર્દીને કમળો થયો હોવાથી અને તેની હાલત ગંભીર હોવાના લાગતા મેડિસિન વોર્ડમાં રિફર કરવાનું જરૂરી લાગ્યું છે. આ બાબતે રેસિડન્ટ ડોક્ટર યુવતી દીપિકા સિનિયર ડોક્ટર નિશા ચંદ્રા સાથે તું મેમે પર ઉતરી જઈને ઇમરજન્સી વિભાગમાં દેકારો મચાવી દીધા બાદ નિર્દોષ હોવાનું સાબિત કરવા મેડિસિન વોર્ડમાં એચઓડી ડોક્ટર ચાવડા પાસે મોબાઈલ ફોન કર્યો હતો અને ત્યારબાદ મામલો શાંત પાડીને આખરે દર્દીને મેડિસિન વોર્ડમાં દાખલ કરાઈ હતી. પુણા કુંભારિયા મેઇન રોડ પર ઇન્ટરસિટી પાસે ભર બપોરે એક ટ્રક ચાલકે બાઇક સવાર મહિલાને અડફેટે લેતા ધમાલ મચી જવા પામી હતી. એકઠા થયેલા લોકોએ ટ્રક પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. આખરે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતી આ જગ્યા છે પુણા કુંભારિયા મેઇન રોડ પર આવેલ ઇન્ટરસિટી કોમ્પ્લેક્સ સામેની. આજે ભર બપોરે એક ટ્રક ચાલક પૂરપાટ ઝડપે ટ્રક ચલાવી જઈ રહ્યો હતો ત્યારે તેણે આગળ ચાલતી એક એક્ટિવા સવાર નીતાબેન જયેશભાઈ રાઠોડ નામની મહિલાને અડફેટે લીધી હતી. નીતાબેનના શરીરે ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા લોકટોળું એકઠું થઈ ગયું હતું. અકળાયેલા લોકોએ ટ્રક પર પથ્થરમારો કરી ટ્રકના કાચ તોડી નાખ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પુણા PCR-1 ઘટના સ્થળે પહોંચી ટ્રક જપ્ત કરી હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે આવેલી જીઆઈડીસીમાં આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ 24 કલાક પહેલા તસ્કરોએ તોડ્યું હતું. પરંતુ પોલીસને 24 કલાક પછી પણ આ ઘટના અંગે જાણ કરતા પોલીસ કાફલો ડોગ સ્કોડ સાથે ઘટના સ્થળે ઘસી આવ્યો હતો. એટીએમમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે સીસીટીવી જેવી કોઈ સુવિધા ન હોવાથી પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. બેંકના એટીએમ નજીક પડેલા વેરવિખેર સામાનને જોઈને પ્રથમ દ્રષ્ટિએ ચોરી થયાનું માલુમ પડે છે. જી હા, માંડવીના કરંજ ગામની જીઆઈડીસી વિસ્તારને ધ્યાને રાખી આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા એટીએમ મૂકવામાં આવ્યું હતું. પરંતુ એટીએમ મશીન સાચવવા ન તો કોઈ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો હતો કે ન તો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. બસ આનો ફાયદો તસ્કર ટોળકે બિંદાસ રીતે ઉઠાવ્યો હતો. જોકે એટીએમ મશીનમાં ₹2,20,000 સહી સલામત હોવાનું લોકેશન ઇન્ચાર્જ કહી રહ્યા છે. પરંતુ ઘટનાના 24 કલાક પછી પોલીસને જાણ કરાતા કર્મચારીઓ શંકાના દાયરામાં આવી રહ્યા છે. અમારા કરંજ જીઆઈડીસીમાં આઈસીઆઈસી બેંકનું એટીએમ આવી રહેલું છે. જ્યારે એ 2 દિવસ અગાઉ એમાં ચોરી થયેલ છે. જ્યારે પોલીસ કર્મચારી અધિકારીને 2 દિવસ પછી જાણ કરવામાં આવેલી છે. જ્યારે એવું લાગવા માંડ્યું છે કે જે આઈસીઆઈસી બેંકના જે અધિકારીઓની લાપરવાહી લાગે છે કે જેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા 2 દિવસ પછી ફરિયાદ કરી છે. હાલમાં પોલીસની તપાસ ચાલુ થયેલ છે. અહીંયા જ્યારે આઈસીઆઈસી બેંકની અંદર હાલમાં કાયદો એવું કહેવું છે કે કોઈ બી જગ્યાએ એટીએમ જરૂરી છે. જ્યારે એટીએમની અંદર જે કેમેરા છે કેમેરાની સુવિધા છે નહીં કે પછી કોઈ સિક્યુરિટીની કોઈ સુવિધા છે નહીં. જીઆઈડીસી વિસ્તારોમાં બહુમત કારીગરો પરપ્રાંતના હોય ત્યારે આઈસીઆઈસીઆઈ જેવી માતબર બેંક
પોતાનું એટીએમ બૂથ સીસીટીવી કેમેરા તથા સિક્યુરિટી ગાર્ડ વગર ચલાવતા હોય તે વાત ગળે ઉતરતી નથી. અને ખાસ કરીને કરંજ વિસ્તારની જીઆઈડીસીમાં મૂકવામાં આવેલ એટીએમ મશીન 24 કલાક પહેલા કોઈ હરામખોરે તોડ્યું હતું અને પોલીસ ફરિયાદ છેક મંગળવારે કરવામાં આવે એ જ શંકાસ્પદ બાબત સાથે બેંકની ગુનાહિત બેદરકારી કહી શકાય. ત્યારે માંડવી પોલીસ બેંક સત્તાધીશો સામે બેદરકારી બદલ કાર્યવાહી કરે તો નવાઈ નહીં. આવેલા આઈસીઆઈસીઆઈ એટીએમ બેંકમાં તારીખ 14/7/2013ના રાત્રિના 23 વાગ્યાથી 15 સવારે 6 વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ઇસમોએ આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડી અંદરથી રૂપિયાની નોટોનું ચોરી કરવાનો પ્રયત્ન કરેલો છે. તે લોકોએ આ ચોરીમાં ફાવી શક્યા નથી અને એક પણ રકમ તેઓ લઈ જઈ શક્યા નથી. પણ જે એટીએમ મશીન અને એ લોકોએ નુકસાન કરી અને એ લોકો ભાગી ગયેલા છે. આજ રોજ કંપનીના માણસો પોલીસ અહીંયા આવતા ફરિયાદ દાખલ કરેલ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે. સર, સીસીટીવી કેમેરા નથી એટીએમની અંદર, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશો આપ? જાહેરનામાનો ભંગ કરેલ છે તેના વિરુદ્ધ ચોક્કસપણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આમ તો જીઆઈડીસી વિસ્તારમાં બહુમત કારીગરો એટીએમ મશીનની સુવિધાનો લાભ લેતા હોય અને બેંકો પણ પોતાના ગ્રાહકોને આ પ્રકારની સુવિધા આપતી હોય છે. જેના ભાગરૂપે આઈસીઆઈસીઆઈ બેંકે માંડવી તાલુકાના કરંજ જીઆઈડીસીમાં પોતાનું એટીએમ બૂથ મૂક્યું હતું. પરંતુ તેમની બેદરકારીને કારણે આ બૂથમાં સીસીટીવી કેમેરા તથા સિક્યુરિટી ગાર્ડ મૂકવાની તસ્દી લેવામાં આવી ન હતી. જેના કારણે મંગળવારે સુરત રૂરલ ડીવાયએસપી, રૂરલ એલસીબી તથા ડોગ સ્ક્વોડે આવવું પડ્યું હતું. જોકે ચોરી 24 કલાક પહેલા થઈ હોવા છતાં પોલીસને જાણ મંગળવારે કરવામાં આવતા કર્મચારીઓ શંકાના દાયરામાં આવી ગયા છે. માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ તો આદરી છે, પરંતુ બેંક સામે બેદરકારીનો ગુનો નોંધશે કે કેમ તે તો આવનાર સમય જ કહેશે. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. તંત્રના વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા આરોગ્ય શિક્ષણના જુદા જુદા માધ્યમોના અસરકારક ઉપયોગથી જન સમુદાયને મચ્છર ઉત્પત્તિ અને નિયંત્રણમાં સાંકળી લેવા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સૂચનને અનુસરીને પાલિકામાં કામગીરી કરવામાં આવી હતી. પાલિકા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શાળાઓના શિક્ષકોને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ અંગેની જાણકારી આપવા માટેનો એક તાલીમ કાર્યક્રમ 13મી જુલાઈના રોજ ગાંધી સ્મૃતિ ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં સેન્ટ્રલ ઝોનના 197, રાંદેર ઝોનના 77, ઉધના ઝોનના 184, લિંબાયત ઝોનના 306, અઠવા ઝોનના 68, કતારગામ ઝોનના 124 અને વરાછા ઝોનના 99 શિક્ષકો મળી કુલ 1055 શિક્ષકોએ તાલીમમાં હાજર રહ્યા હતા. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી કાર્યાલય ખાતે ઉત્તરાખંડમાં થયેલી કુદરતી હોનારતમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. દેશના ઉત્તરાખંડના કેદારેશ્વર ખાતે આવેલા જળ પ્રલયમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો પોતાના સ્વજનથી વિખૂટા પડ્યા હતા. જે ઘટનાને મંગળવારે 1 માસ થયો હોવાને પગલે દેશમાં લોકો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તરાખંડમાં આવેલા જળ પ્રલયમાં ગુમ થયેલા સ્વજનોને હૈયાધરપાત અને મૃતકોની આત્માના શાંતિ માટે બારડોલી ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે 2 મિનિટનું મૌન પાળી તેમજ પ્રાર્થના સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મૃતક શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવા જિલ્લા પ્રમુખ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો સહિતે હાજરી આપી હતી. 16મી તારીખે ઉત્તરાખંડમાં અને ખાસ કરીને કેદારનાથમાં જે ઘટનાઓ ઘટી છે એનાથી હજારો માણસોના મૃત્યુ થયા છે. ગુજરાતમાંથી પણ હજારો માણસો ત્યાં ગયા હતા અને આજે 1 માસ જ્યારે પૂર્ણ થયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં જે આપણા ભાઈ બહેનો મૃત્યુ પામ્યા છે એના આત્માને શાંતિ મળે એ માટે આજે એક પ્રાર્થના સભાનું આયોજન કરેલું છે. એની સાથે સાથે કેટલાક આપણા ભાઈ બહેનો હેમખેમ પાછા ઘરે આવ્યા છે, એમનો એક સન્માનનો કાર્યક્રમ. અને જેઓ હજુ પણ આવી શક્યા નથી એને પ્રભુને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી એ આપણા ભાઈ બહેનો જે હજુ વિખૂટા પડેલા છે એને હજી પણ આશા બાંધીને જો બેઠા છે એના પરિવારજનો, તો ભારતીય જનતા પાર્ટી પણ એક એવી આશા રાખે કે જે ભાઈઓ વિખૂટો પડ્યા છે હજુ પણ હેમખેમ પાછા આવી જાય. ઉત્તરાખંડમાં થયેલી કુદરતી કોપમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભરૂચ જિલ્લાના ભાજપા દ્વારા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉત્તરાખંડમાં આવેલ પ્રકોપને આજે 1 મહિનો પૂર્ણ થતાં જિલ્લાના આગેવાનોએ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ઉત્તરાખંડમાં તારીખ 16મી જૂન 2013ના રોજ જળ પ્રલય આવ્યો હતો અને ભારે તારાજી સર્જાઈ હતી. આ પ્રકોપમાં હજારો યાત્રીઓ મોતને ભેટ્યા હતા અને લાખો યાત્રીઓ મોતના મુખમાંથી બચીને બહાર આવ્યા હતા. આ ઘટનાને મંગળવારના રોજ બરાબર 1 મહિનો પૂર્ણ થયો છે. ઉત્તરાખંડમાં સર્જાયેલ તારાજીમાં મૃત્યુ પામેલ યાત્રીઓ તથા સ્થાનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંતશ્રીઓ ઓમકારાનંદજી મહારાજ, સોમનાથ બાપુ ડીકે સ્વામી તથા જયરામ પ્રકાશ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેઓની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપાના પ્રમુખ છત્રસિંહ મોરી, સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપાના મહામંત્રીઓ જનક શાહ, મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર ગોહિલ, રમેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ દક્ષાબેન પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ પુષ્પા મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉત્તરાખંડથી મોતને આંખો સમક્ષ જોઈ હેમખેમ પરત ફરેલા ભરૂચ જિલ્લાના યાત્રાળુઓએ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ભરૂચના કાર્યકરોની ઉડતી મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓએ કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ કાર્યકરોને સંબોધ્યા હતા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામે લાગી જવા માટેનું આહવાન કર્યું હતું. શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી માત્ર ને માત્ર વિવાદોમાં સપડાય તેવી રાજનીતિને આગળ ધરી રહ્યા છે. રમઝાનની મુબારકબાદી આપવાની હોય કે પછી હિન્દુત્વનો ઝંડો આગળ કરવાનો હોય, તેઓને વિવાદમાં રહેવું ગમે છે. વળી તેઓએ એમ પણ આક્ષેપ કર્યો હતો કે કેટલાક રાજનેતાઓ અંગ્રેજોની માફક ભાગલા પાડીને રાજ કરવાની નીતિમાં માનતા હોય છે. તેમ જણાવી તેઓએ આડકતરી રીતે નરેન્દ્ર મોદીને અંગ્રેજોની સાથે સરખાવ્યા હતા. નરેન્દ્ર મોદીએ પૂનામાં યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે એજ્યુકેશન મની મેકિંગ થઈ ગયું છે, જેના જવાબમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ જો કોઈએ કર્યું હોય તો તે હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. તેઓએ શૈક્ષણિક સંસ્થાને પૈસા કમાવાની ટંકશાળ બનાવી દીધી છે. તેઓએ જણાવ્યું હતું કે જો કોઈના દિલમાં સદભાવના હોય તો હાથમાં રાખેલી તલવાર પણ સુરક્ષાનું પ્રતીક લોકો ગણશે અને માથે કરેલ તિલક અથવા તો માથે પહેરેલ મુસ્લિમ બિરાદરની ટોપીને પણ નમન કરશે. પરંતુ નરેન્દ્ર મોદી માટે તો મુંહ મેં રામ બગલ મેં છુરી જેવો ઘાટ છે. તેઓએ જણાવ્યું હતું કે સીબીઆઈના ઉપયોગ અંગે નરેન્દ્ર મોદી હંમેશા કોંગ્રેસ ઉપર આક્ષેપો કરે છે, પરંતુ સીબીઆઈ કોંગ્રેસના આગેવાનો કે જેઓએ ખોટું કર્યું હોય ત્યારે પણ આ જ રીતે વર્તે છે. ત્યારે તેઓને સારું લાગે છે અને જ્યારે તેઓ તળેરેલો આવે છે ત્યારે તેઓ સીબીઆઈને કોંગ્રેસની કઠપૂતળી ગણાવે છે. શક્તિસિંહ ગોહિલે નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કરતા આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રજા તેઓને ઘરનો રસ્તો બતાવી દેશે તેમ ઉમેર્યું હતું. બધી જ પાર્ટીના એમપી એમાં રહે. ભાજપે કહ્યું નહીં, પબ્લિક એકાઉન્ટ કમિટી નહીં, જેપીસી નહીં, અમારે સીબીઆઈની જ તપાસ જોઈએ. ત્યારે સીબીઆઈ સારી લાગી એમને. જ્યારે અમારા મિનિસ્ટરો કે નેતાઓ કોંગ્રેસના પકડે સીબીઆઈ, ત્યારે સીબીઆઈ સામે વાંધો નહીં. એમના નીચે રેલો આવે તો કે સીબીઆઈ કોંગ્રેસના હાથમાં નાચે છે. આ બેવડી નીતિ એ ભારતીય જનતા પક્ષની છે. સર, મોદી માટે ખાસ કરીને કહીએ તો એ રમઝાનની મુબારક પાઠવે તો પણ વિવાદમાં આવે છે અને તેઓ હિન્દુ રાષ્ટ્રવાદી કહે છે તો પણ વિવાદમાં આવે છે. આ બાબતે શું કહેશો? કેટલાક માણસો એનો શ્વાસ પણ વિવાદ માટે લેતા હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી વિવાદ આધારિત પોતાની રાજનીતિ ચલાવે છે. સંવાદ આધારિત કામ કરનારા રાજનેતાઓની જરૂર હોય છે અને એ કદાચ બોલે ને તો પણ એમાં વિવાદ નથી થતો, કારણ કે એનું વ્યક્તિત્વ જ સંવાદનું હોય છે. જ્યારે કેટલાકનું વ્યક્તિત્વ જ વિવાદનું હોય છે ને વિવાદથી, જેમ અંગ્રેજો આ દેશમાં કામ કરતા હતા તો ડિવાઈડ એન્ડ રૂલ, એનું એક પણ પગલું એ આ દેશની મજબૂતી માટે નહીં, ભાગલા પાડો ને રાજ કરો. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ હંમેશા આ પ્રકારનું એમની દિલથી જે વાત થવી જોઈએ, સદભાવના દિલમાં ઊભી થાય તો તમારા હાથમાં તલવાર હોય તો પણ એ રક્ષણનું પ્રતીક લાગે, તમારા માથામાં તિલક હોય તો પણ આદર હોય અને એના માથે મુસ્લિમ બિરાદરની ટોપી હોય તો એ ટોપી પણ નમનને લાયક લાગતી. પણ જ્યારે તમારું વ્યક્તિત્વ જ મુખ મેં રામ બગલ મેં છુરી વાળું હોય ત્યારે વિવાદ હંમેશા રહેવાનો છે.
હું ચોક્કસ કહું છું કે ચોક્કસ સરખામણી કરીને જ લોકોએ મત પણ આપ્યા હતા. બીજી વખત પણ યુપીએ બની ત્યારે આ દેશની જનતાએ સરખામણી કરી હતી. આતંકવાદના નામે રાજકારણ, આતંકવાદીઓને મૂકવા કાંધાર જાય એનડીએની સરકારમાં, મુશરફને એક સરમુખત્યાર ગણીને દુનિયાનો કોઈ દેશ આમંત્રિત નહોતો કરતો, ત્યારે એનડીએની સરકારમાં એને અહીં બોલાવ્યા. સુષ્માજીએ ઝૂકી ઝૂકીને સલામો ભરી અને એ પછી કાંધારમાં પાકિસ્તાનનું સૈન્ય ઘૂસી ગયું. ક્યાં મોઢે તમે વાત કરો છો? સરખામણી કરશો તો તમે ઉતરતા છો એ બધા જ જાણે છે. કિમ 4 રસ્તાથી શરૂ થતા કિમ 4 રસ્તા માંડવી ટોલવે પર મસ્ત મોટા ભૂવા પડતા વાહન ચાલકોની જાણે કસોટી થઈ રહી છે. આ માર્ગ પરથી હેવી લોડેડ વાહનો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે, જેને લઈને સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને મસ્ત મોટા ભૂવા ટોલ કંપની યુદ્ધના ધોરણે કાયમી દૂર કરે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે. ચંદ્રભૂમિના માર્ગ જેવો લાગતો આ માર્ગ છે રાજ્ય ધોરીમાર્ગ 65. આ માર્ગ કિમ 4 રસ્તાથી માંડવી સુધીનો ટોલવે માર્ગ છે. આ માર્ગ પર મસ્ત મોટા ભૂવા પડતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર રોડ પર પડેલા ભૂવામાં માટી નાખી વેઠ ઉતારી ચાલતી પકડે છે, પરંતુ જેવો વરસાદ શરૂ થાય તેવા આ માર્ગ પર મસ્ત મોટા ભૂવા પડી જાય છે. હા, સબ્બીરભાઈ. સમીરભાઈ, શું સમસ્યા છે? સબ્બીરભાઈ, સમજ જો આ રોડમાં ખાતા જો ખાડા કબૂતરા બહુ પડી ગયેલા છે, એટલે બીજું કંઈ નથી. આ કેટલા સમયથી છે? આજે એક 15-20 દિવસથી છે. અને આમાં કોઈ પૂરવા માટે આવે છે કે કોઈ? પૂરવા માટે આવે છે, ભાઈ લોકો પૂરીને નાહી જાય ને પછી પડી જાય તેવા ખાડા. માટી પૂરે, બીજું કંઈ નથી. અને અકસ્માત સર્જાય છે કે? હા, માટી પૂરી જાય, બીજું કંઈ નથી. અકસ્માત ગાડીવાળા આપણા સાયકલવાળા પડે છે. આ માર્ગ પરથી રોજના સંખ્યાબંધ વાહનો ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જાય છે, પરંતુ બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકો પણ ફફડી રહ્યા છે. જોકે વેલ્સપન કંપની ટોલ તો વાહન ચાલકો પાસે ઉઘરાવે છે, પરંતુ રસ્તા દુરસ્ત કરવાની જવાબદારી નિભાવતા નથી. કિમ 4 રસ્તા નજીક એટલી હદે મસ્ત મોટા ભૂવા પડ્યા છે, જેને લઈને હેવી વાહનો હાલક ડોલક કરતા જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. નજીકના જ ગામનો રહેવાસી છું. છેલ્લા જ્યારથી ચોમાસું થયું ત્યારથી કિમ માંડવી રોડ ઉપર મસ્ત મોટા જેવા ખાડાઓ પડ્યા છે અને તંત્રને જાણ કરવા છતાં પણ હજુ સુધી કોઈ પગલાં લીધા નથી કે કોઈ રિપેરિંગ કામ પણ કર્યું નથી. કેટલાક લોકો જે ફેમિલી સાથે જાય છે, નાના નાના બાળકો સાથે બાઇક પર જાય છે, તે લોકો નીચે પડે છે, વાગે છે, નાના નાના છોકરાઓને વાગે છે, તો કોઈ તંત્ર જાગતું છે નથી. તો શું આ પરિસ્થિતિમાં લોકોએ કયા પગલાં લેવા જોઈએ કે તંત્રએ કયા પગલાં લેવા જોઈએ કે સમજ પડતી નથી. મોટો અકસ્માત સર્જાયો અને કદાચ આ ખાડાઓ જોઈને એવું લાગે છે કે કદાચ અહીંયા મોટો અકસ્માત પણ થઈ શકે છે. ને નાના નાના અકસ્માતો દરરોજ થાય છે, જેવા કે નાના નાના બાઇક ઉપર સ્લીપ ખાઈને છોકરાઓ પડી જાય છે. એવા નાના નાના અકસ્માતો દરરોજના 2-3 અકસ્માતો થાય જ છે. તત્વરે ખાડા પૂરાય. સરકાર તરફથી જો સમયસર જો આ ખાડા પૂરવામાં આવે તો આ અકસ્માતો. આમ તો ભૂવા પડવાનું કામ ટોલવેના ઇજારદારનું હોય છે. આ ટોલવે પર ભૂવા ન પડે અને પડે તો વ્યવસ્થિત રીતે ભૂવા પૂરવાની તેઓની જવાબદારી છે. આ શરતને આધીન સરકાર ટોલવે પર ટોલ વસૂલ કરવાનો ઇજારો આપતી હોય છે, પરંતુ કિમ માંડવી રોડ પર સરકારની શરત સરેઆમ ભંગ થતો જોઈ શકાય છે. મસ્ત મોટા ભૂવા માથાના દુખાવા સમાન બન્યા છે, ત્યારે હવે વેલ્સપન કંપનીને ભગવાન સદબુદ્ધિ આપે. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કિમ. મહારાષ્ટ્રમાં 2005થી જેના પર પ્રતિબંધ મુકાયો છે તેવા ડાન્સ બાર ફરીથી શરૂ કરવા સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે. ડાન્સ બાર પરથી પ્રતિબંધ હટતા જ બાર માલિકો અને બાર ડાન્સરોમાં ખુશી છવાઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ડાન્સ બાર પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મહારાષ્ટ્રમાંના બારમાં બાર ગર્લનું કામ કરતી હજારો બેરોજગાર યુવતીઓને ફરીથી તેમની રોજીરોટીની સહાય મળી જશે. રાજ્યમાં 2005થી બાર ગર્લ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. રાજ્યમાં આ પ્રતિબંધને કારણે 69,000 યુવતીઓ બેરોજગાર થઈ ગઈ હતી. જો કે હવે પ્રતિબંધ હટાવ્યા બાદ સુપ્રીમનું કહેવું છે કે ડાન્સ બાર ખોલનારાઓએ હવે ફરીથી લાયસન્સ લેવું પડશે. સુપ્રીમના આ નિર્ણયથી આ કારોબાર સાથે સંકળાયેલા હજારો લોકોને સીધો ફાયદો થશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ. પાંડેસરા ખાતે રહેતો યુવાન ડાઇંગ મિલમાં કામ કરતી વેળાએ ઓક્સિજનનો બાટલો પ્રેસ કરતા ફાટી ગયો હતો, જેના કારણે મોઢાના ભાગે ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
પાંડેસરા મુક્તિનગર ખાતે રહેતો 26 વર્ષીય સંદીપ હુલાલી યાદવ પાંડેસરા જેઆઈડીસી ખાતે આવેલી મહેશ ડ્રાઇંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતો હતો. સોમવારે તે કામ કરતી વેળા ઓક્સિજનના બાટલાનું ઢાંકણ પ્રેસ કરતી વખતે ઢાંકણ ખુલી જતા મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેથી તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાંથી વેપારીનો મોંઘોદાટ મોબાઈલ ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ડીસીબી પોલીસ મથકમાં ઉભેલો આ આરોપીએ શનિવારના રોજ રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ સામે ગોરદો રોડના વેપાર શરદ ચાંદમલ ગાંધીનો ₹35,000ની કિંમતનો iPhone 5ની ચોરી કરી હતી. આ મોબાઈલ ચોરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. અસલમ ઉર્ફે સદામ લતીફ શેખ નામનો મોબાઈલ ચોર ઉધના દરવાજા પાસે હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાંથી મોબાઈલ ચોરની ધરપકડ કરી ચોરીનો iPhone મોબાઈલ કબજે લીધો હતો, જેની વધુ પૂછપરછ માટે સલાબતપુરા પોલીસે કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર કોજવે વિસ્તારમાંથી વિદેશી બનાવટની પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે 2ની ધરપકડ કરી હતી. વિદેશી બનાવટનો તમંચો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ સોમવારે મોડી રાત્રે રાંદેર કોઝવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કોઝવે પર ઉભેલા બંને શખ્સો પૈકી ટેલરિંગનું કામ કરતો દાનિશ ઉર્ફે મેનુ શમશેર અલી મુલતાની પાસેથી ઇમ્પોર્ટેડ પિસ્તોલ તથા કાપડનો વેપાર કરતા મોહસિન ખાન સલીમ ખાન પઠાણ પાસેથી 3 જીવતા કારતૂસ ખિસ્સામાંથી મળી આવ્યા હતા. બંને જણા થોડા દિવસો પહેલા તેના અન્ય એક સાગરીત સલીમ ખાન સાથે બિહાર ખાતેથી એક શખ્સ પાસેથી ₹25,000માં પિસ્તોલ ખરીદી લાવ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું છે કે બંને શખ્સો શોખ માટે પિસ્તોલ લઈ રાખતા હતા. હાલમાં સલીમ ખાન ભાગી જતા ડીસીબીએ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે બંનેની આર્મ્સ એક્ટ મુજબ અટક કરી બુધવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે. દાનિશ ઉર્ફે મેનુ મુલતાની અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં મારામારીમાં પણ પકડાઈ ચૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. લિંબાયતના નીલગિરી વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર લિંબાયત પોલીસે છાપો મારતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસની આ રેડમાં ગોળાદરાના કુખ્યાત બુટલેગર આશીષ જૈનની ધરપકડ કરી ₹67,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લીધો હતો. શહેરમાં હવે દારૂ જુગારના અડ્ડાઓ પૂરજોશમાં ધમધમતા થઈ ગયા છે, જેના પગલે રોજે રોજ દારૂનો જથ્થો પકડવાનો અને જુગારીઓ પકડવાની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. પોલીસનો પૂરતો પહેરો હોવા છતાં બુટલેગરો મોટા પાયે શહેરમાં દારૂ ઘુસાડી તેની હેરાફેરી કરી રહ્યા છે, જેના ભાગરૂપે લિંબાયત નીલગરીમાં જાહેરમાં પોલીસે રવિવારે વહેલી સવારે દરોડા પાડ્યા હતા, જ્યાંથી ગોળાદરાના કુખ્યાત બુટલેગર આશીષ ચંદુભાઈ જૈનની ધરપકડ કરી ₹68,200ની કિંમતની કુલ 1248 વિદેશી દારૂની બોટલ કબજે લીધી હતી. દારૂ ક્યાંથી લાવ્યો હતો તે અંગે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. 2 પિતરાઈ ભાઈના ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે આવેલા નિર્દોષ યુવાનને ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી હોવાની ઘટના સોમવારે રાત્રે વરાછાના લંબે હનુમાન રોડ પર ખાતે બની હતી. પિતરાઈ ભાઈઓ વચ્ચેના ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે આવેલા યુવાનને નજરમાં રાખી પડકાર ફેંકી એકલામાં બોલાવીને હત્યા કરવામાં આવી હતી. વરાછા એલએચ રોડના ભરતનગરમાં રહેતા ધીરુભાઈ નંદવાણા અને કાપોદ્રાના જગદીશનગરમાં રહેતો કલ્પેશ મણીલાલ ડાંગોદરા પિતરાઈભાઈ છે. સોમવારે કલ્પેશ ધીરુના ઘરે ગયો હતો અને તેણે કહ્યું હતું કે તારા ભાભી ગામડામાં મારા વિશે ગમે તેમ વાતો કરે છે. આ વાતને લઈને કલ્પેશ અને ધીરુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. તે વખતે ધીરુના ગામનો ખાસ મિત્ર અને હાલમાં કતાર ગામની કપૂરવાડીમાં રહેતો દિલશાહ બાબુ બોલે ત્યાં હાજર હોવાથી તેણે જણાવ્યું હતું કે બંને પિતરાઈ ભાઈ થઈને કેમ ઝઘડો કરો છો તેમ કહી બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. ત્યારબાદ આની અદાવત રાખી કલ્પેશે દિલશાહને સોમવારે રાત્રે ફોન કરી પડકાર ફેંકતા જણાવ્યું હતું કે તું મારા અને ધીરુના ઝઘડા વચ્ચે કેમ આવ્યો હતો? તારામાં તાકાત હોય તો તું એલએચ રોડના ઘનશ્યામનગર શેરી નંબર 6માં આવ. જેથી દિલશાહ ઘનશ્યામનગર પહોંચ્યો કે કલ્પેશ છપ્પુ વડે તેના પર તૂટી પડ્યો અને ઉપરા છાપરી ઘા ઝીકી દિલશાહની કરપીણ હત્યા કરી નાખી હતી. બધા અમે અમારા દોસ્તા દિલુ અને દીપન બધા અમારા રૂમે હતા. મારી માસી બધા એક બોલામાં રહે છે રૂમમાં, અને એ પીને આવ્યો હતો છપ્પુ લઈને. જે આરોપી મારા મામાનો છોકરો થાય છે ને ગાળું બોલવા માંડ્યો અહીંયા આવીને ઘેરે, ને બહુ ગાળું બોલવા માંડ્યો. મારા માસીના છોકરાને મારી લીધું એણે. પછી અમે બોલ્યા ભાઈ તો ગાળું બોલમાં ને આવું બધું કરીમાં, અને દિલશાન બોલ્યો કે તું ગાળું બોલમાં આમ
તો એને કે તું તારે હું છે એમ કરીને બધું બોલવા માંડ્યો. તું કે નીચે આવીને તો મળે તો કે તને હું મારીને એમ ધમકી દઈને વહી જોઈ. પછી એણે એમને દિલશાન ફોન આવ્યો હતો તે એને બોલાવ્યા કે તું ઘનશ્યામનગરની શેરીમાં આવ્યો 100 નંબરની. તો ત્યાં દિલશાન જો ગાયો દીધી હતી દિલશાનને, એટલે ત્યાં જો એટલે અમે એને પાછળ ગયા, એટલે હું અપંગ છે એટલે કાંઈ હું એની પાછળ દોડીને કોઈ એ દીપકને બધા ગયા થઈને આગળ ત્યાં હું પૂગ્યો હતો. દિલશાનને સરી મારેલી હતી અને જે આરોપી હતો તે અહીંયા પડ્યો હતો, પણ એ આ દીપક કરીને હતો મારો દોસ્તાર, એને પકડ્યો હતો. પછી મેં જોયું, મને દિલશાને પકડીને કીધું મને સરી લાગી ગઈ છે, તમે એને રહેવા દો. પછી કે મને બહુ ઓલું થાય છે, એટલે મેં દીપાને પાછું કીધું તું એને છોડી દે ને, આને આપણે કાંઈક વ્યવસ્થા કરીએ દવાખાનાની, અને જો લોહી બહુ નીકળે છે. એટલે પછી મેં મારા ભાઈને ફોન કર્યો અશ્વિનને, તે 2 જણા આવ્યા ત્યાં ઘટના સ્થળે. એટલે અમે પછી એને રિક્ષામાં નાખીને હીરાબાગ લઈ ગયા, હીરાબાગ સર્કલ ડૉક્ટર હાઉસમાં. પછી અહીંયા ડૉક્ટરે કીધું કે ભાઈ તમે આયુષમાં લઈ જાઓ. આયુષમાં ગયા અમે એમ્બ્યુલન્સ લઈને, એટલે આયુષમાં જાય એટલે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ આનું કેસ બહુ સિરિયસ છે, એટલે આનું કાંઈ કોઈ હાજરમાં હોય આના ઘરના તો તમે એને ફોન કરી દો. મેં કીધું એના હાજરમાં કોઈ છે નહીં સાહેબ, ને એ જાતે મોમેડિયન છે, અમે બધા એને એક ગામના છે, અમે બધું હિન્દુ છે, અને એક પોતે મોમેડિયન છે. એટલે એના ભાઈને અમે ફોન કરીને આગળ જણાવીએ. ત્યાં એવું 12 વાગ્યા હતા, તો એ 1.5 કલાકમાં એને ઓલું થઈ ગયું છે. પછી બધાને ફોન કર્યા હતા અમે. પોલીસ ફરિયાદ લખાવી છે. મરનાર દિલશાન અને મારનાર કલ્પેશ. દિલશાન કાળુભાઈ બ્લોસ, મારનાર કલ્પેશભાઈ મણિભાઈ ડાંગોદરા. હા, જે કલ્પેશ છે ને એ મારા મામાના છોકરાનો છોકરો થાય છે. બે પિતરાઈ ભાઈ વચ્ચેના ઝઘડામાં નિર્દોષ દિલશાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ હત્યાની ઘટનામાં કલ્પેશના પિતરાઈ ધીરુએ તેના વિરુદ્ધ વરાછા પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે વરાછા પોલીસે હત્યારા કલ્પેશને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. કેમેરામેન હિરેન નિમાઝ સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વધુ એક લાંચો ઝડપાયો. વેસુનો તલાટી પેઢીનામામાં નામ ચડાવવા 1000ની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયો. વિદેશ મોકલવાની લાલચ આપી કરાઈ 26 લાખની ઠગાઈ. સોશિયલ સાઇટનો સહારો લઈ ભોળવી પરિણીતાને બેંક એકાઉન્ટમાં મંગાવ્યા હતા રૂપિયા. નવી સિવિલના ડોક્ટરો સુધરવાનું નામ નથી લેતા. દર્દીને દાખલ કરવા મુદ્દે રેસિડેન્ટ ડોક્ટર અને સીએમઓ વચ્ચે શાબ્દિક ટપાટપી. શહેરમાં કાળ બનીને દોડતી ટ્રકે એક યુવતીને અડફેટે લીધી. ઉના કુંભારિયા રોડ પર લોકટોળાએ ટ્રક પર પથ્થરમારો કરતા ડ્રાઈવર ટ્રક છોડી ફરાર. અને માંડવીના કરંજ ગામે એટીએમ તોડાના 24 કલાક પછી બોલાવાઈ પોલીસ. ઘટનાનું ઘેરાતું રહસ્ય, સિક્યુરિટી મુદ્દે નહોતું થયું પાલન. તો હતા અત્યાર સુધીના સમાચારો. નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbai Jewelers, a complete jewelry mall.